જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા। જે મનુષ્ય પ્રભુ કૃપાની આ લીલાનું શ્રવણ કરે છે તેને પ્રભુની માયાનો મોહ સ્પર્શી શકતો નથી અને તેના સર્વે બંધનો દૂર થાય છે। સર્વે મનોરથો સિદ્ધ થઈને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે। વળી આ લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે। પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 10મો, વામન અવતાર। સુત સુત મહાભાગવદંતે વદતાંબર દાસતામ કશ્યમ ભક્તશ્યમ કથમ વૈકૃત વાત પ્રભુ। સૂત પુરાણીજી વિશ્વકર્માની લીલાઓનું વર્ણન કરતા થોડી વાર માટે અટક્યા। ત્યાં જ ઋષિઓ બોલી ઉઠ્યા કે હે સૂત પુરાણીજી, આગળ તમે જે કહ્યું કે ભગવાન પોતાના ભક્તોનું દાસત્વ કરે છે, તો હે પુરાણીજી, તે વિશે અમને વિસ્તારથી બતાવો। ભક્તોની વહારે આવીને તેમના કાર્યો કરવાને હંમેશા તૈયાર રહેનાર અને અપાર માયા લીલાની રચના કરનારાને ભગવાને ક્યારે ક્યારે કોનું કોનું દાસત્વ કર્યું છે તે વિશે અમને જણાવો। ભગવાનની લીલાઓનું શ્રવણ કરતા અમને મોજ આવે છે। ઋષિજનોના આવા વચનો સાંભળીને સૂતજી કહેવા લાગ્યા કે હે ઋષિજનો, વિરાટ ભગવાન વિશ્વકર્માની અપાર લીલાઓનો કોઈ પાર પામી શક્યું તેમ નથી। ભગવાને યુગે યુગે પોતાના ભક્તોને પ્રસન્ન કરવા માટે અનેક રૂપો ધારણ કર્યા છે અને ભક્તોના કાર્યોને પાર પાડ્યા છે। પોતાના ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે ક્યારેક બંધન પણ સ્વીકારેલા છે। હે ઋષિજનો, પૂર્વ કાળમાં કૃષ્ણ અવતારમાં ભગવાને એક સામાન્ય બાળક બનીને અનેક લીલાઓ કરી હતી। બાળપણમાં કૃષ્ણ માતાના પ્રેમને વશ થઈને અનેક લીલાઓ કરી હતી, તે તો આપ સૌ જાણો જ છો। શ્રી કૃષ્ણે પોતાના મિત્ર અર્જુનને પણ બહુ જ મદદ કરી હતી। એવી જ રીતે પોતાના બાળ સખા સુદામાજીને પણ અતિ મદદ કરીને ભિક્ષુકમાંથી સંપત્તિવાન બનાવેલા, તે પણ આપ સૌ જાણો જ છો। ઋષિ મુનિઓ બોલ્યા કે હા જ્ઞાનીજી, અમે સઘળી વાતો તો જાણેલી જ છે, પણ દાનવોના કુળમાં પણ ભગવાનના ભક્તો ઉત્પન્ન થતા હશે એ જાણીને અમને ઘણી જ નવાઈ લાગે છે। આપ એવા ભક્તો વિશે અમને જણાવો। સૂતજી બોલ્યા કે હે તપસ્વીઓ, પૂર્વ કાળમાં દૈત્યોના વંશમાં હિરણ્યકશિપુ નામનો મહાદૈત્ય ઉત્પન્ન થયો હતો। આ દૈત્યને ભગવાન પ્રત્યે અતિશય શત્રુતા હતી, આથી તે પોતાના રાજ્યમાં કોઈ મનુષ્યને પ્રભુ ભક્તિ કરવા દેતો નહીં। એ દૈત્યને બ્રહ્માજીનું વરદાન હતું, કોઈનાથી પણ એ મરણ પામે નહીં એવું બ્રહ્માએ એને વરદાન આપેલું હતું। આથી મહાઅભિમાની બની જઈને તેણે પોતાના રાજ્યમાં યજ્ઞો, ભગવાનની પૂજા સર્વે બંધ કરાવી દીધી હતી। ઋષિ મુનિઓને હેરાન પરેશાન કરતો તેણે અનેકવાર દેવો સાથે યુદ્ધો પણ કર્યા હતા। દેવો તો અમર હતા, છતાંય તેણે હિરણ્યકશિપુએ ઘણાય હેરાન પરેશાન કર્યા હતા અને એ ત્રાસથી લપાતા છુપાતા ફરતા હતા, તો પછી રાજ્યની સામાન્ય પ્રજાના કેવા હાલ થતા હશે। આ દૈત્યને ત્યાં પ્રહલાદ નામનો એક પુત્ર હતો। પ્રભુની લીલા અપરંપાર છે। ભગવાનનો મહાશત્રુ એવા દૈત્ય આગળ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ પ્રભુનો પરમ ભક્ત હતો। દૈત્ય પિતાએ પ્રભુની ભક્તિ છોડી દેવા માટે પહેલા તો બહુ સમજાવ્યો, પણ પ્રહલાદ માન્યો નહીં। તેણે ભગવાનની ભક્તિનો ત્યાગ ન કર્યો, પણ ભક્તિમાં વધુ ને વધુ ઊંડો ઉતરતો ગયો। આથી દૈત્ય પિતા અતિશય કોપાયમાન થયા। પોતાના લાડકવાયા પુત્રને અનેક પ્રકારના ત્રાસ આપવા માંડ્યા। આમ કરવાથી કઈ પુત્ર ભક્તિ છોડી દે એમ વિચારીને દૈત્ય પિતાએ પુત્ર પર અનેક ભયાનક જુલ્મ કર્યા, તેને મજબૂર કર્યો। પણ પ્રહલાદ જેનું નામ, પિતાના જુલ્મોથી ગભરાઈને પ્રભુ ભક્તિ છોડી દેતો એ પ્રહલાદ શાનો? એણે કદી ભક્તિ છોડી જ નહીં। અંતે હિરણ્યકશિપુએ થાકી હારીને પુત્રને મારી નાખવાના વિવિધ ઉપાયો કરવા માંડ્યા। એકવાર તો એવું બનવા પામ્યું કે દૈત્ય પિતા પુત્રને પ્રભુનું નામ છોડી દેવા માટે ધાક ધમકી આપતો હતો, ડરાવી રહ્યો હતો। ત્યારે બાળક પુત્ર પિતાને તેની દુષ્ટતાનો ત્યાગ કરવા અને પ્રભુ સ્મરણ કરવાનો બોધ આપતો હતો, પણ હિરણ્યકશિપુ જેવો દુષ્ટ અને અભિમાની દૈત્ય પુત્રની એવી શિખામણ તો શાને માટે માને? પુત્રની શિખામણથી પિતા હિરણ્યકશિપુ પગથી માથા સુધી ક્રોધથી સળગી ઉઠ્યો અને ભયાનક ત્રાળ પાડીને બોલ્યો, ક્યાં છે તારો ભગવાન? અગર એ ક્યાંય હોય તો તે મને બતાવ।
પ્રહલાદ હસી પડતા બોલ્યો કે હે પિતાજી, મારા ભગવાન તો દરેક જગ્યાએ બિરાજે છે, મારામાં છે, તમારામાં છે અને સર્વમાં ભગવાન બિરાજમાન છે. અગર આપણામાં ભગવાન ન હોય તો આપણે એક પણ પળ જીવી શકીએ નહીં. પુત્રના આવા વચન સાંભળીને દૈત્ય ભયાનક ક્રોધિત થઈ ઉઠ્યો. દૈત્ય પિતાએ ધગધગતો ગોળ લાલ ચોળ થાંભલો બતાવતા પુત્રને કહ્યું કે હે મૂર્ખ બાળક, અગર તારો ભગવાન સર્વત્ર વ્યાપક રહેલો હોય તો આગથી ધગધગી રહેલા થાંભલામાં જરૂર હશે જ. આ થાંભલાને બાથ ભરી લે. પિતા આમ વાત કરી રહ્યા હતા ત્યારે પ્રહલાદે ધગધગી ઉઠેલા થાંભલા ઉપર એક કીડીને ફરતી જોઈ. આ તો નવાઈની વાત કહેવાય. બાળકને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે ગરમ અંગારા જેવા લોખંડના થાંભલા પર આ આરામથી ફરી રહેલી કીડીને જીવતી રાખનાર મારા પ્રભુ જરૂર આ થાંભલામાં હશે જ. આમ વિચારીને બાળક પ્રહલાદે તરત જ ધગધગતા થાંભલાને બાથ ભરી લીધી. પોતાના ભક્તનું આવું વર્તન જોઈને સ્વર્ગમાં બેઠેલા ભગવાન વિહવળ થઈ ગયા. પોતાના પ્યારા ભક્તને બચાવવા માટે અને દુષ્ટ દૈત્યને મારવા માટે પ્રભુ તૈયાર થયા. આમ તો દૈત્યને બ્રહ્માજીનું વચન પ્રાપ્ત થયેલું હતું, તેથી તે કોઈ પણ દેવ કે રાક્ષસ દ્વારા મરણ પામી શકે તેમ નહોતો. દુષ્ટ હિરણ્યકશિપુને વરદાન આપ્યું હોવાથી બ્રહ્માજી પણ લાચાર થઈ ગયા હતા. શિવ તો તમોગુણી હોવાથી ક્રોધથી જો સમસ્ત દૈત્ય કુળનો નાશ કરી નાખે તો પ્રહલાદનું પણ સૌની સાથે નિકંદન નીકળી જાય. રજોગુણી શ્રી વિષ્ણુ ભગવાનથી બની શકે નહીં અને દૈત્યનો નાશ થઈ શકે નહીં. બ્રહ્માજીનું એવું અટપટું વરદાન હતું કે દૈત્યનો કોઈ પુરુષ પણ નાશ કરી શકે નહીં. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવ પણ મારી શકે નહીં. બધા જ દેવો આથી ખૂબ જ લાચાર થઈ ગયા હતા. સૌ દેવતાઓ પ્રહલાદની સ્થિતિ જોઈને મનોમન ખીન થઈ રહ્યા હતા અને બાળક પ્રહલાદનું શું થશે તે જોવા માટે છેવટે આકાશમાં આવીને ઊભા. સર્વે દેવોની આવી હતાશ ભરી લાચારીને જોઈને અને પોતાના પરમ ભક્તની અવદશા જોઈને જેમણે દુષ્ટ અને પાપાચારી આચરણ કરનાર હિરણ્યકશિપુનો નિશ્ચય કર્યો હતો કે વિરાટ પુરુષ તરત ત્યાં આવીને ઊભા રહી ગયા. પ્રહલાદ જ્યાં ધગધગતા થાંભલાને પકડવા જાય છે ત્યાં તો તે જ સમયે લોખંડના થાંભલાના ફાડચા કરીને સૌના આશ્ચર્યની વચ્ચે ભગવાન નૃસિંહ સ્વરૂપ ધારણ કરીને તરત જ પ્રગટ થયા. તેમણે દુષ્ટ દૈત્યોનો તરત જ વિનાશ કર્યો. બ્રહ્મા વગેરે દેવોની અને ભક્ત પ્રહલાદની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા પ્રભુએ પ્રહલાદને પિતાની ગાદી ઉપર બેસાડ્યો અને શ્રેષ્ઠ વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. ભક્ત પ્રહલાદે ભગવાન પાસે એવું વરદાન માંગ્યું હતું કે તેના કુળમાં પ્રભુ ભક્તો જન્મે અને પ્રભુનો પ્રેમ તેની ઉપર સતત વરસતો જ રહે. પ્રભુએ પ્રહલાદને આપેલ વરદાન સાચું પડ્યું હતું. દેવે પ્રહલાદના વંશમાં પ્રભુના પરમ ભક્ત બલિરાજાને જન્મ આપ્યો. તેઓ ભગવાનના પ્યારા ભક્ત હતા. તેમણે બ્રહ્માને પણ પ્રસન્ન કર્યા હતા, તેથી તેને અન્ય કોઈ પણ દેવોનો ભય ન હતો. આ બલિરાજાએ મોટા મોટા અનેક યજ્ઞો કર્યા હતા. આવું સારું કાર્ય કરીને તેણે સર્વે દેવોને પ્રસન્ન કર્યા હતા. બલિરાજાએ 100 અશ્વમેઘો યજ્ઞ કરીને ઇન્દ્ર બનવાની ઈચ્છા પ્રગટ કરી હતી. બલિરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કરવાને માટે તેમના ગુરુ શુક્રાચાર્યને નિમંત્રણ આપ્યું અને ગુરુ આવી જતા તેમની સાથે 100 અશ્વમેઘ યજ્ઞનું મહાન ધાર્મિક કાર્ય કઈ રીતે કરવું તેની સલાહ મશવરા કરી. શુક્રાચાર્ય ઉત્તમ શુભ મુહૂર્ત કાઢીને યજ્ઞની શરૂઆત કરાવી અને બલિરાજાએ પ્રસન્નતાપૂર્વક પ્રભુની ભક્તિ કરીને તેમની પ્રસન્નતા મેળવી. પણ બલિરાજાના આ યજ્ઞ કાર્યથી ઇન્દ્ર સહિત અન્ય દેવો ખૂબ જ ગભરાઈ ગયા. બલિરાજાના ડરના કારણે તેઓ ગુફામાં ભરાઈ ગયા અને દેવોએ પ્રભુની યાચના ભરી આજીજી ભરી પ્રાર્થના કરવા માંડી કે હે ગરીબોના બેલી, હે પરમ કૃપાળુ, અમારા પર આવી પડેલી આ આપત્તિમાંથી અમને મુક્ત કરો. આથી પરમ કૃપાળુ શ્રીનિધિએ દેવોને થોડો સમય ધીરજ ધરવાની સલાહ આપી. દેવોના માથે દુઃખોના આભ ફાટ્યા હતા. તે સૌને દૈત્યોનો અતિશય ભય લાગી રહ્યો હતો. ત્યાં સુધી કે દેવો ગુફામાંથી બહાર નીકળવાની હિંમત પણ કરતા નહોતા. દેવોની આવી સ્થિતિ જોઈને શ્રીહરિએ વામન સ્વરૂપ ધારણ કર્યું અને દેવોની પ્રાર્થનાથી વામન ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા હતા. વામનજીએ દીક્ષા મળતા જ દેવોના કાર્યની સિદ્ધિ માટે બલિરાજાના વિશ્વજીત યજ્ઞમાં જવાનો નિર્ણય કર્યો હતો. વામન ભગવાન દેહ ઉપર માત્ર લંગોટી જ ધારણ કરતા હતા. દેહ પર લંગોટી અને હાથમાં કમંડળ તથા બ્રહ્મદંડ ધારણ કરીને ભસ્મ લેપન કરીને ખભે યજ્ઞોપવિત ધારણ કર્યું. બટુક વામનજીના ઘાટીલા દેહની તેજસ્વીતા જોઈને દેવો પણ મોહ પામવા લાગ્યા હતા.
પંથ કાપતા કાપતા વામનદેવ બલિરાજાના યજ્ઞમાં પધાર્યા. તેમના દિવ્ય તેજથી ઝળહળતા મુખને જોઈને સઘળા ઋષિઓ સહિત બલિરાજા તથા ગુરુ શુક્રાચાર્ય સૌ ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. વામન ભગવાનની મુખાકૃતિ અતિ જ્ઞાનની ગવાહી પૂરતી હતી. તેમનું બલિરાજાએ ઉત્તમ રીતે સ્વાગત કર્યું. તેઓ તો અતિથિ રૂપે આવ્યા હતા, પણ તેમનું વામન બટક સ્વરૂપ હતું. બલિરાજાએ તેમનું ભાવથી પૂજન કર્યું અને જે કાંઈ જોઈએ તે વિના સંકોચે માગવાને કહ્યું. બલિરાજા બોલ્યા કે હે બાળ બ્રહ્મચારીજી, માગો માગો, તમારી જે પણ કાંઈ ઈચ્છા હોય તે માગો. હે બ્રાહ્મણ, આપના દર્શનથી મારો આત્મા અપાર આનંદ પામ્યો છે. હું મારા આ યજ્ઞને સફળ થયેલો ગણું છું. હું તો આપને સમગ્ર જગતનું દાન કરી શકું તેમ છું. માટે તમારે જે કાંઈ જોઈએ તે વિના સંકોચે માગી લો. વામન ભગવાને લોભ લાલચની તીવ્ર નિંદા કરીને માત્ર પોતાને જોઈતી 3 ડગલા જેટલી પૃથ્વી માંગી લીધી. પણ બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય વામન ભગવાનના ઈરાદાને જાણી ગયા હતા. તેમણે બલિરાજાને દાન નહીં આપવાની સલાહ આપી, પણ રાજાએ તે સલાહ માની નહીં. તેથી શાપ પણ આપ્યો. આમ છતાં પણ 3 ડગલા પૃથ્વીનું દાન આપવાને તૈયાર થયેલા બલિરાજાએ તરત જ વિલંબ કર્યા વિના હાથમાં જળની અંજલિ ભરીને વામન ભગવાનને દાન આપવાનો સંકલ્પ પણ કરી લીધો. સંકલ્પ પૂરો થતાં જ એક નવું કૌતુક થયું. દેવોનું કાર્ય સફળ કરવા માટે જેમણે વામન સ્વરૂપ ધારણ કર્યું હતું, એવા એ ભગવાન તો એકદમથી વધવા જ માંડ્યા. તેમણે 3 ડગલા પૃથ્વી માંગેલી, પણ જે 2 જ વિરાટ ડગલા માંડીને 2 પગલામાં તેમણે સમસ્ત બ્રહ્માંડ આવરી લીધું. હજી 3જું ડગલું બાકી હતું, પણ 1 પગલું મૂકવાની જગ્યા હતી જ નહીં. બલિરાજાએ 3 પગલા આપવાના હતા. વામન ભગવાનના શ્રાપથી બચવા માટે અંતે બલિરાજાએ પોતાનું મસ્તક ધરી દીધું. બલિરાજાની અનન્ય ભક્તિથી અતિ પ્રસન્ન થયેલા ભગવાને પાતાળનું રાજ્ય સોંપ્યું. બલિની ઈચ્છા પૂરી કરવા માટે તેમણે પ્રેમવશ થઈને ભગવાને 4 મહિના પર્યંત રાજાના દ્વારપાળ રહેવાનું વચન આપ્યું. આટલી કથા કહીને સૂતજી બોલ્યા કે હે મુનિજનો, પોતાના વહાલા ભક્તોને આધીન પ્રભુએ પાતાળમાં બલિરાજાના દ્વારપાળ થવાનું સ્વીકાર્યું. આથી બીજું ક્યું દાસત્વ હોય. ભગવાન પોતાના ભક્તોના દાસ બનવામાં વધારે આનંદિત થાય છે. ભક્તોના મનોરથો સિદ્ધ કરીને પ્રભુ સદા કલ્યાણ જ કરે છે. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં 10મો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિશ્વકર્મા દાદા.